અમરેલીમાં ભાજપના નેતાએ જ ભાજપના નેતા પર કર્યો હુમલો। ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં આ હુમલાની ઘટના સામે આવી છે, જેમાં પારિવારિક ઝઘડામાં થયેલા હુમલાએ ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે। આ મામલાને લઈને ધારાસભ્ય જનક તળાવિયાએ ખુલાસો પણ કર્યો છે ને શું કારણ છે હુમલા પાછળના તેને લઈને વાત કરતા શું કહી રહ્યા છે તેઓ વિગતે સમજીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે રાત્રિ દરમિયાન ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા પોતાના ભાજપના સાથી મિત્ર પ્રકાશ તજા સાથે જઈ રહ્યા હતા। એક બ્રિજના લોકાર્પણની જે વિધિ ચાલી રહી હતી, આ દરમિયાન અમરેલીના ભાજપના મધ્યસ્થ બેંકના ડિરેક્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવા ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે, જેમાં દામનગર ખાતે આ હુમલાની ઘટના સામે આવી છે, જેના કારણે ઘટનાની જાણ હવે પોલીસને કરવામાં આવી છે ને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આમાં કહેવાય રહ્યું છે કે ભાજપના નેતા પ્રકાશ તજા પર આ હુમલો થયો છે ને હુમલા પાછળનું કારણ છે પારિવારિક અદાવત, ને આને લઈને વિવાદ છે તે ઉગ્ર બન્યો હતો, જેમાંથી ભાજપના જે અમરેલીના મધ્યસ્થ બેંકના ડિરેક્ટર છે તેઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને શું ખુલાસો કરી રહ્યા છે લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા, કઈ રીતે આખો બનાવ બન્યો છે તે સાંભળો। આજે સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે। કેવી તબિયત અત્યારે, ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે હોસ્પિટલના ટ્રીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે। મારું નામ બટુકભાઈ સિયાણી છે અને પ્રકાશભાઈ છે એ મારા મિત્રો છે। અને હા, ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે, એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। જ્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। હુમલો કરનાર વ્યક્તિ કોણ છે તેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા। અચ્છા, અને આ જે ઈજાગ્રસ્ત છે એમનો હોદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી। જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર? ત્યાં બધાથી 40-50 માણસોની હાજરી હતી। આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલોની ઘટના બની। હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે। આ ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવશે? ફરિયાદ તો કરશું જ। હુમલો કરનાર વ્યક્તિ પછી ત્યાંથી ભાગી ગયા? હા, એ પછી ત્યાંથી નીકળી ગયા હતા। અને કાર્યક્રમ હાજર હતો એ સમયે હથિયાર લઈને આવ્યા? હવે હું તો હાજર નહોતો, પણ બીજા એવું કીધું કે હથિયાર તો એના હાથમાં જ હતું એમ। આજે સમગ્ર ઘટના સામે આવી છે, જે ઘટનાના પગલે હાલ જે પ્રકાશ તજા નામના ભાજપના નેતા છે તેમને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ને આ ઘટના મામલે હવે જે ભાજપના નેતાએ હુમલો કર્યો છે તેમની સામે પણ ગુનો નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે। ત્યારે આ જે બનાવ સામે આવ્યો છે અમરેલીમાંથી, તેણે અમરેલીનું રાજકારણ પણ ગરમાવી દીધું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।